હેલો મિત્રો, આપણે સરકારી કર્મચારીઓને મળતી પ્રાપ્ત રજા અન લીવ વિશે માહિતી મેળવીશું। પ્રાપ્ત રજા વર્ષ દરમિયાન કુલ 30 દિવસોની મળે છે। જીસીએસઆર મુજબ હક રજા જેવો શબ્દ નથી પણ પ્રાપ્ત રજા કર્મચારીને મળે છે। પ્રાપ્ત રજા જીસીએસઆર નિયમ 46 થી 1 ક મુજબ મળે છે। પ્રાપ્ત રજા દરેક અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન 15 મળે છે, એટલે કે 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીની 15 રજા તથા 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધીની 15 રજા, એમ કુલ 30 રજા મળે છે। પ્રાપ્ત રજા સામાન્ય રીતે 3 વાર જ મંજૂર કરી શકાય। સામાન્ય રીતે એક સાથે વધુમાં વધુ 120 દિવસની પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય। વધુમાં ઉપરી અધિકારી વધારે રજા મંજૂર કરી શકે છે। જાહેર રજાના લાભ સાથે ઓછામાં ઓછી 7 દિવસની પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય। જીસીએસઆરના નિયમ 46 થી 2 મુજબ દર મહિને અઢી પ્રાપ્ત રજા જમા થાય છે। હવે જો કોઈ ઉમેદવાર મહિના શરૂઆતમાં હાજર ના થયા હોય એટલે કે 1 તારીખ પછીની કોઈપણ તારીખે હાજર થાય તો તે મહિનાની પ્રાપ્ત રજા મળશે નહીં। ઉદાહરણ તરીકે કોઈ કર્મચારી 1 જાન્યુઆરીએ હાજર થાય તો પ્રાપ્ત રજા જાન્યુઆરી મહિનાની મળે, પરંતુ ત્યારબાદની જાન્યુઆરી મહિનાની કોઈ પણ તારીખ હાજર થાય તો જાન્યુઆરી મહિનાની પ્રાપ્ત રજા ના મળે, જેની નોંધ લેશો। કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ 300 દિવસ પ્રાપ્ત રજા જમા થાય છે। આ 300 રજા જમા થાય પછીના અર્ધવાર્ષિક સમયગાળા માટે 300+15 મુજબ રજા જમા થાય છે। આ જમા થયેલ 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કર્મચારીના નિવૃત્તિ સમયે મેળવતા કુલ પગારના મૂળ પગાર મુજબ મળવાપાત્ર છે। મૂળ પગાર એટલે કે બેઝિક વત્તા મોંઘવારી ભથ્થું। જીસીએસઆરના નિયમ 46 થી 1 ખ મુજબ જો કોઈ સરકારી કર્મચારી કોઈ એક અર્ધવાર્ષિક સમયગાળામાં અસાધારણ રજા ભોગવી હોય તો નવા અર્ધવાર્ષિક સમયગાળામાં મળતી પ્રાપ્ત રજા અગાઉ ભોગવેલી અસાધારણ રજાના 1/10 જેટલી ઓછી જમા થાય છે। આવી નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।